गुड मॉर्निंग फ्रेंड्स, जय श्री कृष्ण। कलरव मॉडर्न स्कूल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। ધોરણ 5 વિષય અંગ્રેજી, જેમાં આપણે આગળના વિડિયોમાં શું જોયું તો કે આગળના વિડિયોમાં લિટલ સ્ટેપ 1 2 3 જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ પૂર્ણ કર્યું અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કર્યું। આજે આપણે પાઠ્યપુસ્તકમાં લિટલ સ્ટેપ 4 5 and 6 શરૂ કરવાનું છે, જેમાં આપણે શું જોવાનું છે? આજે આપણે બે એક્ટિવિટી જોવાની છે, એક્ટિવિટી નંબર 1 અને 2। હવે જો મેં બોર્ડ પર લખી છે એ એક્ટિવિટી નંબર 2 છે અને એક્ટિવિટી નંબર 1 જે રેમ્સ આપેલી છે જે આપણે પાઠ્યપુસ્તકમાંથી જોવાની છે। તો ચાલો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 8 ઓપન કરો, જેમાં લિટલ સ્ટેપ 4 5 6 એક્ટિવિટી નંબર 1 રેમ્સ સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ। હવે આ પોઈન્ટ છે, આ રેમ્સ છે, એની હું તમને થોડી જાણકારી આપું। ત્યાર પછી આપણે એક્ટિવિટી નંબર 2 જોવાની છે। એક્ટિવિટી નંબર 1 છે એ ખાલી તમારે ગાવાની છે અને સમજવાની છે, પણ આપણા માટે જરૂરી કઈ છે? એક્ટિવિટી નંબર 2। કેમ તો કે એના ઉપરથી તમને સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન આવશે, ક્વેશ્ચન આવશે, એટલા માટે આપણે એને શીખવી પડશે। તો ચાલો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 8 પર એક્ટિવિટી નંબર 1 રેમ્સ વેર ઇઝ થમ્પિંગ, વેર ઇઝ થમ્પિંગ એટલે આમાં છે ને આ જે આપણો હાથનો પંજો હોય એની માહિતી આપેલી છે, એના ઉપરથી એક ગીત આપેલું છે કે વેર ઇઝ થમ્પિંગ। થમ્પિંગ એટલે શું લેવાનું છે? અંગૂઠો। કે અંગૂઠો ક્યાં છે? તો કે હિયર આઈ એમ, હું અહીંયા છું। હાઉ આર યુ ટુડે સર, તમે કેમ છો સર આજે? તો વેરી વેલ થેન્ક યુ, હું ખૂબ સારો છું, આભાર। એવી રીતના અંગૂઠો કયો। હવે પછીની આવશે પોઇન્ટર, આજે એની પછીની જે આંગળી આવે એને શું કહેવાય? પોઇન્ટર। તો સેમ થમ્પિંગમાં જેમ હતું એમ જ વેર ઇઝ પોઇન્ટર એટલે કે વેર એટલે કે ક્યાં, પોઇન્ટર એટલે કે આમ અંગૂઠા પછીની જે બીજી આંગળી આવે ઈ કે પોઇન્ટર ક્યાં છે એમ। તો પોઇન્ટર જવાબ આપે છે હિયર આઈ એમ, હાઉ આર યુ ટુડે સર, વેરી વેલ થેન્ક યુ। એવી રીતના હવે ત્રીજી આંગળી આવે છે, જે વચ્ચેની જે આ ત્રીજી આવે ને પોઇન્ટર પછીની વચ્ચેની ઈ આંગળીને કહેવાય ટોલમેન। શું કહેવાય? ટોલમેન। તમે આમ જોશો તો બધી આંગળીમાં આ વચ્ચેની આંગળી ઊંચી હશે છે, તો એને શું કહેવાય? ટોલમેન। પહેલી થમ્પિંગ, બીજી પોઇન્ટર અને ત્રીજી કઈ આવશે? ટોલમેન। તો સેમ ઉપર જેમ હતું એમ જ વેર ઇઝ ટોલમેન, હિયર આઈ એમ, હાઉ આર યુ ટુડે સર, વેરી વેલ થેન્ક યુ। ટોલમેન ક્યાં છે? તો કે અહીંયા છું હું, તમને કેમ છે સર? મને સારું છે, આભાર। એવી રીતના હવે ટોલમેન પછીની જે આંગળી આ આંગળી આવે એ કઈ આંગળી કહેવાય? તો કે એને રિંગમેન કહેવાય। શું કહેવાય? રિંગમેન। તો કે વેર ઇઝ રિંગમેન, હિયર આઈ એમ, હાઉ આર યુ ટુડે સર, વેરી વેલ થેન્ક યુ। રિંગમેન ક્યાં છે? તો કે હું અહીંયા છું, કેમ છે તને? તો કે સારું છે, વેરી વેલ એટલે કે સારું છે, થેન્ક યુ એટલે કે આભાર। હવે જે લાસ્ટ વાળી છે, લાસ્ટ વાળી છે છેલ્લી આંગળી એને પિંકી કહેવાય। તો કે વેર ઇઝ પિંકી, હિયર આઈ એમ, હાઉ આર યુ ટુડે મેમ। પિંકી નામ કેમ આવે? તો કે છોકરીઓમાં, તો એને શું કહીને સંબોધી? તો કે મેમ। હવે આગળની આ જે ચાર આંગળીઓ હતી એને શું કહીને સંબોધી? તો કે સર, હાઉ આર યુ સર। જોયું તમે? એ રીતના આંગળી છે। તો હજી એકવાર કહું છું, આને શું કહેવાય? તો કે થમ્પિંગ। આને શું કહેવાય? તો કે પોઇન્ટર। વચ્ચેની આંગળીને શું કહેવાય? તો કે ટોલમેન। પછી આ આંગળીને શું કહેવાય? તો કે રિંગમેન। અને છેલ્લી લાસ્ટ આવે એને શું કહેવાય? પિંકી। ખ્યાલ આવ્યો એક્ટિવિટી 1 માં? હવે એક્ટિવિટી નંબર 2 છે, જેના મેં સ્પેલિંગ તમને લખવા આપેલા હતા અને પાટા કરવાના પણ કીધું હતું, તો તમે બધા કર્યા છે ને? તો ચાલો આપણે એક્ટિવિટી નંબર 2 જોવાનું છે। હવે એક્ટિવિટી નંબર 2 છે ને એ શું છે? તો કે એક્ટિવિટી નંબર 2 એક વાર્તા છે। હવે એ વાર્તાનું નામ શું છે? તો કે આઈ લવ યુ ચુની। તો હવે ચુની કોણ છે અને મુની કોણ છે એના ઉપરથી આખી વાર્તા છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। હવે તમને એક્ટિવિટી નંબર 2 છે એ પાઠ્યપુસ્તકમાં ચિત્ર સાથે આપી છે અને એની નીચે ચિત્રનું વર્ણન કરેલું છે। એ જ વર્ણન મેં અહીંયા લખેલું
છે. તો ચાલો આપણે સમજીએ. તો જુઓ એક્ટિવિટી નંબર 2 વાર્તા છે. એમનું નામ શું છે? તો કે આઈ લવ યુ ચુન્ની. ખાસ ધ્યાન આપજો, આની ઉપરથી તમને ખાલી જગ્યા પૂછાય છે. હવે જો મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. મુન્ની એટલે મુન્ની, એન્ડ એટલે અને, ચુન્ની એટલે ચુન્ની, આર એટલે છે, તો ફ્રેન્ડ્સ એટલે મિત્ર. તો કે મુન્ની અને ચુન્ની મિત્ર છે. તો પહેલો તો શું થશે ગુજરાતી? મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ, એટલે કે મુન્ની અને ચુન્ની મિત્ર છે. પછી જો એમ પછી શું કીધું છે કે they live together. તે એટલે કે તેઓ, live એટલે કે રહેવું અને together એટલે કે ભેગા. તો કે they એટલે તેઓ, live એટલે રહેવું, together એટલે કે સાથે, એટલે કે તેઓ સાથે રહે છે. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. મુન્ની અને ચુન્ની મિત્ર છે. they live together એટલે કે તેઓ સાથે રહે છે. ત્યાર પછી શું કીધું છે? તો કે મુન્ની loves ચુન્ની એન્ડ ચુન્ની loves મુન્ની. loves નો અર્થ શું થાય છે? પ્રેમ કરે છે અથવા પ્રેમ કરવો. તો કે મુન્ની loves ચુન્ની, એટલે કે મુન્ની ચુન્નીને પ્રેમ કરે છે. એન્ડ અને ચુન્ની loves મુન્ની, એટલે કે ચુન્ની પણ મુન્નીને પ્રેમ કરે છે. ખ્યાલ આવ્યો? પહેલા પેરેગ્રાફમાં હજી એકવાર કહું છું. જો મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. મુન્ની અને ચુન્ની મિત્ર છે. they live together. તેઓ સાથે રહે છે. મુન્ની loves ચુન્ની એન્ડ ચુન્ની loves મુન્ની. તો મુન્ની ચુન્નીને પ્રેમ કરે છે અને ચુન્ની મુન્નીને પ્રેમ કરે છે. ખ્યાલ આવ્યો? હવે મુન્ની કોણ છે અને ચુન્ની કોણ છે? તો મુન્ની નામની એક છોકરી છે અને ચુન્ની નામની એક બિલાડી છે. ખ્યાલ આવ્યો? મુન્ની નામની એક છોકરી છે અને ચુન્ની નામની એક બિલાડી છે. પહેલો પેરેગ્રાફ ખ્યાલ આવ્યો? હવે બીજો જોઈએ. ચુન્ની always get up early. ચુન્ની એટલે કે કોણ છે? તો કે બિલાડી. always એટલે કે શું થશે? હંમેશા. get up એટલે કે શું થશે? તો કે ઉઠવું. early એટલે કે વહેલા. તો ચુન્ની હંમેશા વહેલી ઉઠે છે. ચુન્ની always એટલે હંમેશા, get up એટલે ઉઠવું, early એટલે વહેલા. તો ચુન્ની always get up early એટલે કે ચુન્ની નામની જે બિલાડી છે એ હંમેશા વહેલી ઉઠે છે. ખ્યાલ આવ્યો? she comes એટલે she એટલે તેણી, comes એટલે out એટલે બહાર, from એટલે માંથી, her એટલે કે તેના, bed એટલે little bed એટલે કે નાની પથારી. she comes out from her little bed એટલે કે તેની તેના નાનકડી પથારીમાંથી બહાર આવે છે. ખ્યાલ આવ્યો? કોની વાત થઈ છે? તો કે ચુન્ની નામની જે બિલાડી છે એની. તો કે ચુન્ની છે એ હંમેશા વહેલી ઉઠે છે. she comes out from her little bed એટલે કે તેની તેના નાનકડી પથારીમાંથી બહાર આવે છે. હવે એની નાનું બેડ છે એમાંથી બહાર આવે છે. જો તમે ચિત્રમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી એ શું કરે છે? તો કે જો then એટલે કે પછી, she એટલે કે તેણી, કોણ? તો કે બિલાડી. બિલાડી માટે she. પછી wakes up એટલે ઉઠાડવું. કોને ઉઠાડે છે? તો કે મુન્નીને. અને to એટલે પણ. then she wake up મુન્ની અને પછી તેણી મુન્નીને પણ ઉઠાડે છે. ખ્યાલ આવ્યો? બીજા પેરેગ્રાફમાં. હવે ત્રીજો પેરેગ્રાફ જુઓ. every day મુન્ની cleans her teeth and takes a bath. હવે જો અહીંયા બંને ઉઠી જાય છે ત્યાર પછી શું કરે છે? તો કે every day એટલે શું થશે? દરરોજ. મુન્ની એટલે શું થશે? મુન્ની. ક્લીન એટલે સાફ કરવા. her એટલે તેના. teeth એટલે દાંત. and એટલે અને. take એટલે લેવું. bath એટલે સ્નાન કરવું. હવે જો બંને ઉઠી જાય છે, ચુન્ની અને મુન્ની બંને ઉઠી જાય છે. તો હવે ઉઠ્યા
જો એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ. એવરી ડે એટલે દરરોજ, ક્લીન એટલે સાફ કરવા, હર એટલે તેના, ટીથ એટલે દાંત, એન્ડ એટલે અને, ટેક એટલે લેવું અને બાથ એટલે સ્નાન કરવું. અહીંયા પેલું બાથ આવે ઈ બાથ નહીં, બાથનો અર્થ શું થશે? સ્નાન કરવું, નાહવું. ખ્યાલ આવ્યો? તો જો દરરોજ મુન્ની પોતાના દાંત સાફ કરે છે અને ત્યાર પછી સ્નાન કરે છે. ટેક નો અર્થ શું થશે? કરવું. આમ ટેક્સ નો અર્થ થાય લેવું, પણ અહીંયા આપણે લેવાનું છે કરવું. ખ્યાલ આવ્યો? તો મુન્ની નામની છોકરી પોતાના દાંત સાફ કરે છે અને નાઈ છે. તો ચુન્ની નામની બિલાડી છે એ શું કરે છે? ઓકે, ચુન્ની does not clean her teeth. ચુન્ની છે તે does not નો અર્થ શું થાય છે? કરતી નથી. ક્લીન એટલે સાફ, her એટલે તેના, teeth એટલે દાંત. તો એ ચુન્ની does not clean her teeth. તો ચુન્ની નામની બિલાડી છે એ પોતાના દાંત સાફ કરતી નથી. તો એ શું કરે છે? તો કે she takes bath in tub. તો શું કરે છે? તો કે she એટલે તેની, takes એટલે લેવું, bath એટલે જે પેલું બાથ સ્નાન કરવું. કેમાં? તો કે જે ટબ આવે છે ઈ ટબમાં, બાથ ટબ હોય એમાં. તો she takes bath in tub. તેની બાથ ટબમાં સ્નાન કરે છે. અહીંયા પાછો ટેક નો અર્થ શું લેવાનું છે? કરવું. ખ્યાલ આવ્યો? ટેક્સ એટલે લેવું થાય, પણ અહીંયા શું થશે? કરવું. હવે જો આ ત્રણ પેરેગ્રાફમાં ખ્યાલ આવી તમને? હવે જો આ સાઈડ મુન્ની and her family pray to God. Chunni also closes her eyes and join them. હવે જો પહેલામાં બંનેનું જાણકારી આપી કે મુન્ની કોણ છે અને ચુન્ની કોણ છે. પછી બંનેની ઉઠવાની ક્રિયા કરી, ઉઠવાની ક્રિયા જણાવી કે ચુન્ની પહેલા ઉઠે છે અને ચુન્ની પછી મુન્નીને જગાડે છે. ત્યાર પછી બંને શું કરે છે? તો કે બ્રશ કરે છે અને સ્નાન કરે છે અને એવું કરે છે. હવે નાઈ લીધા પછીની ક્રિયા કઈ છે? તો કે જો મુન્ની એન્ડ હર ફેમિલી. મુન્ની એન્ડ એટલે અને, હર ફેમિલી એટલે તેનો પરિવાર. કોનો પરિવાર? તો કે મુન્નીનો. શું કરે છે? તો કે પ્રાર્થના. કોની? તો કે ગોડની, ભગવાનની. હવે નાહ્યા પછી શું કરે છે મુન્ની? તો કે મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને તેનો પરિવાર ભગવાનને પ્રાર્થના કરે છે. તો મુન્ની અને તેનો પરિવાર ભગવાનને પ્રાર્થના કરતા હોય તો ચુન્ની શું કરે છે? ચિત્રમાં જુઓ, ચુન્ની પણ પોતાની આંખો બંધ કરે છે અને ઈ પણ ભગવાનની સામે પ્રાર્થના કરે છે. તો ચુન્ની ઓલ્સો એટલે પણ, ક્લોઝ એટલે બંધ કરવી. તો કે શું? તો કે પોતાની આંખ, હર આઈ તેની આંખો, એન્ડ એટલે અને, જોઈન એટલે જોડાવું, ધેમ એટલે તેઓની સાથે. તો જો મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને તેનો પરિવાર પ્રાર્થના કરે છે ભગવાનને. ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈ. ચુન્ની પણ તેની આંખો બંધ કરે છે અને જોઈન ધેમ અને તેની સાથે જોડાય છે. તેઓની સાથે જોડાય છે. ત્યાર પછી શું કરે છે? પ્રાર્થના કર્યા પછી શું કરે છે? તો જો મુન્નીસ મધર એટલે કે મુન્નીની માતા, પ્રિપેર્સ એટલે તૈયાર કરવું, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, ફોર એટલે માટે, ધેમ એટલે તેઓ, ની, તેઓની એટલે કોણ આવશે? મુન્ની એન્ડ ચુન્ની. મુન્ની's mother prepares breakfast for them. એટલે કે મુન્નીની માતા સવારનો નાસ્તો તેઓની માટે તૈયાર કરે છે. ત્યાર પછી શું થાય છે? તો કે મુન્ની એટલે મુન્ની does not drink tea. drink એટલે પીવું, ટી એટલે ચા. ઓકે, અને પીતી નથી. તો જો મુન્ની does not drink tea. મુન્ની ચા પીતી નથી, પણ તે શું કરે છે? તો કે she એટલે તેની, takes એટલે લેવું, a glass એટલે ગ્લાસ, કેનો? તો કે દૂધનો,
કોની સાથે? વિથ એટલે સાથે. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તો જો મુન્ની does not drink tea. મુન્ની ચા પીતી નથી. She takes a glass of milk. તેની takes એટલે લેવું, glass of milk એટલે કે તેની દૂધનો ગ્લાસ કેની સાથે લે છે? તો કે સવારના નાસ્તા સાથે લે છે. તો કે હજી એક વાર બોલું છું. તેની સવારના નાસ્તા સાથે દૂધનો ગ્લાસ લે છે. તો જો ચુન્ની શું કરે છે? તો કે ચુન્ની drinks milk from her bowl. ચુન્ની drinks એટલે પીવું, milk એટલે દૂધ, from એટલે માંથી, her bowl એટલે કે તેના બાટકા. તો ચુન્ની તેના બાટકામાંથી દૂધ પીવે છે. પ્રાર્થના થઈ ગઈ, હવે નાસ્તો થઈ ગયો. તો હવે મુન્ની ક્યાં જાય છે અને ચુન્ની શું કરશે? તો કે at 10 o'clock 10 વાગે મુન્ની goes to school. મુન્ની goes to school એટલે કે શાળાએ જવું. તો જો 10 વાગે મુન્ની શાળાએ જાય છે. તો સો એટલે તો ચુન્ની શું થઈ જાય છે? ચુન્ની એકલી થઈ જાય છે. અલોન એટલે એકલું. તો ચુન્ની એકલી છે. તો ચુન્ની હવે શું કરશે? જો at 10 o'clock મુન્ની goes to school. So ચુન્ની is alone. 10 વાગે મુન્ની શાળાએ જાય છે. તો ચુન્ની એકલી છે. તો જો ચુન્ની શું કરશે? તો કે she એટલે તેની, spend એટલે કે પસાર કરવું, the whole day એટલે આખો દિવસ કોની સાથે? તો કે with એટલે સાથે, મુન્ની's mother એટલે કે મુન્નીની માતા. તો she spends the whole day with મુન્ની's mother. તો તેની પોતાનો આખો દિવસ મુન્નીની માતા સાથે પસાર કરે છે. હવે જો મુન્ની છે એ શાળાએથી 5 વાગે આવશે. તો at 5 o'clock એટલે કે 5 વાગે ચુન્ની waits her friend. ચુન્ની waits એટલે રાહ જોવી. કોની? તો કે પોતાના મિત્રની. ક્યાં રાહ જોતી હશે? તો કે at the doorstep એટલે કે જે આપણો દરવાજો હોય, નીચે પગથિયું હોય એને શું કહેવાય? doorstep. તો ત્યાં પગથિયા પાસે. At 5 o'clock ચુન્ની waits for her friends at the doorstep. 5 વાગે ચુન્ની પોતાના મિત્રની પગથિયા પાસે રાહ જોશે. ખ્યાલ આવ્યો? when મુન્ની, when એટલે કે પછી, when એટલે કે જ્યારે, મુન્ની comes એટલે કે when એટલે જ્યારે, મુન્ની comes એટલે કે મુન્ની આવે છે. she runs towards her એટલે કે આવવું, comes એટલે આવવું, runs એટલે દોડવું, towards એટલે કે તેની સામે. જ્યારે મુન્ની શાળાએથી આવે છે ત્યારે ચુન્ની તેની સામે દોડે છે. ખ્યાલ આવ્યો? પછી મુન્ની શું કરે છે? મુન્ની picks her up એટલે કે ઉપાડવું, picks her up એટલે ઉપાડવું, hugs એટલે ભેટવું. કોને? તો કે તેણીને. જ્યારે મુન્ની શાળાએથી આવે છે ત્યારે ચુન્ની તેની સામે દોડે છે. તો મુન્ની શું કરે છે? તો કે મુન્ની picks her up એટલે કે મુન્ની તેને ઉપાડે છે and hugs her અને તેને ભેટે છે. then એટલે કે પછી શું કરે છે? then એટલે પછી she gives her something to eat. તો મુન્ની છે એ તેને શું આપે છે? gives એટલે આપવું, her એટલે તેને, something એટલે કંઈ અને to eat એટલે કે ખાવા માટે. then she gives her something to eat. ત્યાર પછી તેને કંઈક ખાવા માટે આપી છે. હવે જો at 5:30 એટલે કે 5:30 વાગે શું થાય છે? તો કે મુન્ની's friend એટલે કે મુન્નીના મિત્ર. કોણ કોણ છે? 5:30 કોણ કોણ આવે છે? તો કે મુન્ની
મુન્નીના મિત્ર રેહના, ડેવિડ એન્ડ આશા, એન્ડ એટલે અને આશા એટલે આશા કમ ટુ હર હાઉસ એટલે કે તેના ઘરે આવે છે. At 5:30 o'clock, Muni's friends Rehana, David and Asha come to her house. તો 5:30 મુન્નીના મિત્ર રહેના, ડેવિડ અને આશા તેના ઘરે આવે છે. They all like Juni એટલે કે તે એટલે કે તેઓ, all like Juni એટલે કે જૂનીને તેઓ બધા, all એટલે કે બધા મુન્નીને પસંદ કરે, સોરી જૂનીને પસંદ કરે છે. જૂની એટલે કે બિલાડી એટલે કે જે આ મુન્નીના મિત્ર છે રહેના, ડેવિડ અને આશા ઈ જૂનીને પસંદ કરે છે એટલે કે જૂની તેને ગમે છે. They play with a ball in the garden. They એટલે કે તેઓ, play એટલે રમવું, with એટલે સાથે, ball એટલે દડો, in the garden એટલે કે બગીચામાં. They play with a ball in the garden એટલે કે તેઓ દડા સાથે, સોરી દડાથી તેઓ બગીચામાં રમે છે. Sometimes they play hide and seek in their house. Sometimes એટલે કે ક્યારેક, hide and seek એટલે કે સંતા કુકડી, જે સંતા ગેમ રમે છે તે. In their house એટલે કે તેઓના ઘરે. Sometimes they play hide and seek in their house. ક્યારેક તેઓ સંતા કુકડી તેના ઘરે રમે છે અથવા તેના ઘરમાં રમે છે. હવે જો પાછળના હજી બે પેરેગ્રાફ છે એ જોઈ લો. હવે જો પાઠ્યપુસ્તકમાં જોજો. આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક. આફ્ટર ડિનર, આફ્ટર એટલે કે ડિનર એટલે કે રાત્રિનું ભોજન. રાત્રિના ભોજન કર્યા પછી મુન્ની ડઝ હર હોમવર્ક. ડઝ એટલે કરવું, હર હોમવર્ક એટલે કે તેનું જે ઘરકામ જે શાળાએથી આપેલું હોય એ. એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક. આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક. રાત્રિના ભોજન કર્યા પછી મુન્ની તેનું ઘરકામ કરે છે અને સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી વાંચે છે. ચુન્ની સીટ્સ બિસાઇડ હર. ચુન્ની છે સીટ એટલે કે બેસવું, બિસાઇડ એટલે કે તેની બાજુમાં, હર એટલે કે તેની. તો ચુન્ની તેની બાજુમાં બેસી છે. Sometimes Munni watches TV and plays on her small keyboard. Sometimes એટલે કે ક્યારેક મુન્ની વોચ ટીવી એટલે કે ટીવી જોવે છે અથવા તેનું એક નાનું કીબોર્ડ છે એ કીબોર્ડમાં રમે છે. ચુન્ની એન્જોય ધ મ્યુઝિક. ચુન્ની તે મ્યુઝિકને માણે છે. હવે જો છેલ્લે રાતની છેલ્લી ક્રિયા એની શું છે તો જો at 10 o'clock એટલે કે રાત્રિના 10 વાગે મુન્ની goes to bed. મુન્ની પોતાના પથારી તરફ જાય છે. ચુન્ની does not like to sleep alone. ચુન્ની છે મુન્ની 10 વાગે સૂઈ જાય છે પણ ચુન્ની નામની જે બિલાડી છે એને એટલું સૂવું ગમતું નથી. she jumps and sleep in Munni's bed. તે બિલાડી છે એ શું કરે છે, જમ્પ એટલે કૂદકા મારવા અને આમ તેમ કરે છે અને ત્યાર પછી મુન્નીને પથારી એટલે કે મુન્નીના બેડમાં સૂઈ જાય છે. After some time Munni's papa puts Chunni in her special bed. After some time એટલે કે થોડાક સમય પછી મુન્ની's papa એટલે કે મુન્નીના પપ્પા put એટલે કે મૂકવું, કોને તો કે ચુન્નીને, in her special bed જે બિલાડીનો નાનો બેડ છે એમાં એને મૂકી દે છે. તો તમને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો એક્ટિવિટી નંબર 2 માં. હવે આને લગતું હોમવર્ક છે એ હું તમને સ્વાધ્યાય પોથીનો જે ફોટો મોકલીશ જે તમારે લિટલ સ્ટેપ 4, 5, 6 એના પ્રશ્ન નંબર 1 અને 2 તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે પૂરવાના રહેશે અને ખાલી જગ્યા તમારે બાકી પણ કરવાની રહેશે. અહીંયા આપણું લિટલ સ્ટેપ 4, 5, 6 ચોપડી એટલે કે પાઠ્યપુસ્તકની અંદર પૂરું થાય છે અને સ્વાધ્યાય પોથીમાં જે ગ્રામર છે લિટલ સ્ટેપ 4, 5, 6 માં જે આપણે આગળના વિડીયોમાં શીખશું. જય શ્રી કૃષ્ણ.